મની મેનેજર શોમાં આપનું ઘણું સ્વાગત છે અને મની મેનેજર એટલે તમારા નાણાંનું ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં એક નવા એપિસોડ સાથે. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું કે ઇન્સ્યોરન્સનું મહત્ત્વ શું છે, કવરેજ કઈ રીતે નક્કી કરશો અને ઇન્સ્યોરન્સ લેતી વખતે થતી સામાન્ય ભૂલોથી કેવી રીતે બચવાનું રહેશે. તો મની મેનેજરમાં અમે તમને સતત કહેતા હોઈએ છીએ કે ઇન્સ્યોરન્સનું મહત્ત્વ સમજો અને યોગ્ય કવરેજવાળો ઇન્સ્યોરન્સ સૌથી પહેલાં લો, ત્યારબાદ અન્ય રોકાણની શરૂઆત કરો. અને આ વાત દરેક રોકાણકારના ધ્યાન બહાર ક્યારેય ન જાય એ માટે સમયે સમયે આ વાતનું અમે પુનરાવર્તન પણ કરતા હોઈએ છીએ. તો આજે પણ ઇન્સ્યોરન્સના મહત્ત્વ અંગે આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ફિનકોડ એડવાઇઝરી પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર નમિતા પટેલ. નમિતા, ઘણું સ્વાગત છે આપનું. અને જેમ અમે કહ્યું કે ઇન્સ્યોરન્સ એક એવું આપણું ફાઇનાન્શિયલ પ્લાનિંગનું પાસું છે કે એને પહેલાં જ આપણે એડ્રેસ કરવું જોઈએ, નહીં કે પછીથી. અને એ જ આપણે કહેતા આવ્યા છીએ, એક્સપર્ટ્સ પણ તમે બધા જ કહેતા આવ્યા છો કે પહેલાં પોતાની જાતને સિક્યોર કરો અને પછી તમારું ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરો. ઇન્સ્યોરન્સનું મહત્ત્વ આપણે આટલા વર્ષોથી સમજાવીએ છીએ, પણ જે આટલા વર્ષોથી આપણે સમજાવી ન શકીએ, પેન્ડેમિકે સમજાવી દીધું છે કે ઇન્સ્યોરન્સ જો ન હોય તો શું પ્રોબ્લેમ થાય છે અને જો ઇન્સ્યોરન્સ હોય તો તમે કઈ રીતે તમારું, ઓફકોર્સ જ્યારે માંદગી આવે છે ત્યારે એ ટેન્શન તો હોતા જ હોય છે, પણ ફાઇનાન્શિયલ ટેન્શન ત્યારે તમને નથી થતું. અને સાથે જ ઓફકોર્સ લાઈફ ઇન્સ્યોરન્સની પણ આપણે વાત કરતા હોઈએ છીએ. પણ તમને ઇન્સ્યોરન્સ તમે કઈ રીતે સમજાવશો? કારણ કે ઇન્સ્યોરન્સ એક મહત્ત્વનું પાસું જેમ છે એ છે, પણ કઈ રીતે મહત્ત્વનું છે, જો તમે એક દર્શકોને એક રીકેપ આપી શકો તો. શ્યોર પ્રીતિ. ઇનફેક્ટ હું સમજાવવાનું સ્ટાર્ટ કરું એ પહેલા થોડા આંકડા બાબત બી વાત કરવા માંગીશ. શું કરવા આપણે આ સેશન ઇન્સ્યોરન્સ પર લઈએ છીએ, કારણ કે પેન્ડેમિક પણ આવીને ગયું તો પણ હજી પણ ઇન્સ્યોરન્સનું પેનેટ્રેશન અગર આપણે ઇન્ડિયામાં જોઈએ તો ફક્ત 3.2% છે લાઈફ ઇન્સ્યોરન્સ માટે. પેન્ડેમિકની પહેલા આ પર્સન્ટેજ 2.82 હતું. થેન્ક્સ ટુ ધ પેન્ડેમિક 15% વધારો તો થયો છે, પણ હજી પણ જરૂર છે આ ઇન્સ્યોરન્સ પેનેટ્રેશન વધારવાની અને લોકોએ સમજવાની કે એક ટર્મ ઇન્સ્યોરન્સ લેવું કેટલું ઇમ્પોર્ટન્ટ છે એ લોકોના ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે અને લોંગ ટર્મ ફાઇનાન્શિયલ ઓબ્જેક્ટિવ્સ મેળવવા માટે. જ્યારે આપણે ઇન્સ્યોરન્સની વાત કરીએ છીએ ત્યારે આપણે રિસ્ક પ્રોટેક્શનની વાત કરીએ છીએ. આપણે એ વાત કરીએ છીએ કે અગર જે તમારી ફેમિલીમાં બ્રેડવિનર છે કે જે ઇન્કમ અર્નર છે, એમને કાંઈ થઈ જાય, સમજો એમની ડેથ થઈ જાય અથવા તો કોઈ માંદગીના કારણે અથવા ડિસેબિલિટી એક્સિડન્ટના કારણે એ કામ ન કરી શકતા હોય, તો ઘરની જે ફાઇનાન્શિયલ જવાબદારી છે એ કેવી રીતે પાર પાડવામાં આવશે. ઘણી બધી જવાબદારીઓ હોય છે, સ્ટાર્ટિંગ ફ્રોમ તમારો હાઉસહોલ્ડ એક્સપેન્સીસ હોય, જે ખર્ચાઓ છે તમારા ડે ટુ ડે. ફેમિલીના અગર એજડ પેરેન્ટ્સ ડિપેન્ડન્ટ છે બ્રેડવિનર પર, તો એમનો ખર્ચો, સ્પાઉસ અગર વર્કિંગ નથી તો એમની દેખરેખ, અને બચ્ચાઓ પણ છે અગર ફેમિલીમાં તો એ લોકોનું અપબ્રિંગિંગ, સ્કૂલિંગ, હાયર એજ્યુકેશન. એટલે ઘણી બધી જવાબદારીઓ આ બ્રેડવિનર ઉપર હોય છે. અને એટલે જ જ્યારે પણ અમે ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે ક્લાયન્ટ સાથે, ઇન્વેસ્ટર સાથે વાતો કરીએ છીએ ત્યારે સૌથી પહેલા એમને એક ટર્મ ઇન્સ્યોરન્સ એટલે કે રિસ્ક પ્રોટેક્શન લેવાની સલાહ આપીએ છીએ. જ્યારે ટર્મ ઇન્સ્યોરન્સની વાત કરીએ છીએ આપણે, એનો સિમ્પલ મતલબ એ છે કે તમને કંઈ થઈ જાય ઇન ધ ઇવેન્ટ કે તમારી ડેથ અથવા કોઈ એક્સિડન્ટ અથવા કે કોઈ ક્રિટિકલ ઇલનેસ તમને આવી જાય, તો તમારી ફેમિલીને એક ફિક્સ્ડ અમાઉન્ટ એટલે કે સમ અશ્યોર્ડ, જે પૂર્ણ નિર્ધારિત છે, તમે જ નક્કી કરશો કે ઈ સમ અશ્યોર્ડ શું રહેવું જોઈએ, એ લોકોને આપવામાં આવશે. ઘણી વાર આપણે જોઈએ છીએ કે લોકો ઇન્સ્યોરન્સને પણ એક ઇન્વેસ્ટમેન્ટ ટૂલની તરીકે ટ્રીટ કરવા માંગે છે. એક માઇન્ડસેટ એવું છે કે અગર હું પ્રીમિયમ ભરું છું દર વર્ષે તો મને ડેફિનેટલી કંઈક મળશે કે નહીં. જ્યારે આપણે ટર્મ પ્લાનની વાત કરીએ છીએ ત્યારે ખાલી કોઈ ઇવેન્ટ એવો થાય જેમ કે ડેથ કે ડિસેબિલિટી કે ક્રિટિકલ ઇલનેસ, તો જ ટર્મ પ્લાનની જે મેચ્યોરિટી થાય એની વિધિન થાય છે તો જ એ અમાઉન્ટ મળે છે, નહીતર નથી મળતું.
એટલે ઘણા નિવેશકો, ઘણા પોલિસી હોલ્ડર્સને ટર્મ પ્લાન નથી ગમતો. એ લોકોને એમ લાગે છે કે એ લોકોના નાણાં વેસ્ટ થઈ ગયા. અગર સમજો ઈ ટર્મમાં કંઈ જ ન થયું એ લોકોને, તો એ લોકોને કાં તો એ લોકોની ફેમિલીને જે સમ અશ્યોર્ડ છે પૂર્ણ નિર્ધારિત એ આપવામાં નહીં આવે, એટલે એ લોકો અચકાય છે આ ટર્મ પ્લાન લેવાથી. પણ ફ્રેન્કલી ટર્મ પ્લાન વધારે એફિશિયન્ટ છે. શા માટે? કારણ કે એનું જે પ્રીમિયમ છે એ કાફી લોઅર હોય છે કમ્પેર ટુ અધર ટ્રેડિશનલ પ્રોડક્ટ્સ, જેમ કે એક મની બેક પ્લાન હોય, એન્ડાઉમેન્ટ પ્લાન હોય કે યુલિપ્સ હોય. આ બધાના કમ્પેરિઝનમાં ટર્મ પ્લાનનું પ્રીમિયમ ઓછું છે. અને બીજું, આપણે ઇન્સ્યોરન્સ લઈએ છીએ એ એક રિસ્ક પ્રોટેક્શનના માધ્યમથી લઈએ છીએ. એવી રીતે લઈએ છીએ કે અગર આપણને કંઈ થઈ જાય તો આપણી બધી જે ફાઇનાન્શિયલ જવાબદારીઓ છે એ પાર પાડવામાં આવે. ઇન્ડિયામાં ટ્રેડિશનલ પ્રોડક્ટ્સ ખૂબ જ ફેમસ છે. ઇનફેક્ટ 2009ની સાલ સુધી ટર્મ પ્લાનનો કોન્સેપ્ટ ઇન્ડિયામાં હતો જ નહીં. 2009માં પહેલો ટર્મ પ્લાન જ્યારે લોન્ચ થયો, એને ટ્રેક્શન એટલી મળી નહોતી, એટલા પોલિસી હોલ્ડર્સે એમાં ઇન્ટરેસ્ટ ન બતાવ્યો. પણ ફાઇનલી 2015થી જ્યારે બધા પ્રાઇવેટ પ્લેયર્સ આવી ગયા છે આ ફિલ્ડમાં અને ઘણા ટર્મ પ્લાન્સ લોન્ચ થયા છે, ત્યારથી ઘણા લોકોને અવેરનેસ પણ આવ્યું છે. અને એ લોકો સમજે છે કે જ્યારે પણ એ લોકો પોતાના ફાઇનાન્શિયલ ઓબ્જેક્ટિવ્સ અચીવ કરવાની વાતો કરે છે કે સલાહ લે છે એડવાઇઝર્સથી, ત્યારે એ લોકોને ટર્મ પ્લાનનું ઇમ્પોર્ટન્સ સમજાઈ ગયું છે. જી, ખરી વાત છે નમિતા. ટર્મ પ્લાન ઇન્સ્યોરન્સ પરસે આપણે જોઈએ તો ઓફકોર્સ બધાને ખબર છે કે ઇન્સ્યોરન્સ લેવું જોઈએ, પણ સાથે સાથે એટલું મહત્ત્વ નથી આપતા. અને જ્યારે પેન્ડેમિક જેવી સિચ્યુએશન આવે છે ત્યારે એમ લાગતું હોય છે કે આપણે લઈ લેવું જોઈએ, પણ પછી આપણી હ્યુમન મેમરી એટલી બધી લેસ હોય છે કે આવા જ્યારે પેન્ડેમિક જેવા સિચ્યુએશન આવતી હોય છે પછી આપણે ભૂલી જતા હોઈએ છીએ. આપણે ઓફકોર્સ સારા ઇવેન્ટ્સ ધ્યાનમાં રાખતા હોઈએ છીએ, પણ ખરાબ ઇવેન્ટ્સ આપણે ભૂલી જતા હોય છે. પણ એ જ એક મોટી ભૂલ થઈ જતી હોય છે, કારણ કે આ બધા ઇવેન્ટ્સ શીખવાડતા હોય છે કે કઈ રીતે તમારી જાતને સિક્યોર રાખવું જોઈએ. અને તમે જેમ કહ્યું એમ કે ઘણા બધાનો આવી રીતે ક્વેશ્ચન હોતા હોય છે કે ભાઈ અમે આખા પ્રીમિયમ તો ભરીએ પણ એના રિટર્નમાં અમને કંઈ મળતું નથી કે અમે વાપરતા નથી, તો પછી શું કામ અમે લઈએ. પણ આ એકચ્યુઅલી એવું ફીલ છે કે ભાઈ ન વપરાય તો સારું, આપણે ભલે પ્રીમિયમ પે કરીએ, કારણ કે કોઈને પણ આવી ઇવેન્ચ્યુઆલિટી જોઈતી નથી. અને બીજું એક જે એડ્યુકેશનલ પણ એમાં એક નથી એટલું બધું કે કેટલું લેવું જોઈએ, કયો ટાઈપનો ઇન્સ્યોરન્સ લેવું જોઈએ, કારણ કે એમાં પણ ઘણી બધી પોલિસી હોય છે અને ઇન્સ્યોરન્સ જે એજન્ટ્સ હોય છે એમને પણ બરાબર ખબર નથી હોતી. એટલે એક સ્કિલ પણ ત્યાં પણ નથી કે જે ટ્રેનિંગની ઘણી જરૂરિયાત છે. પણ આપણે એઝ અ ઇન્ડિવિજ્યુઅલ જો મારે એક ઇન્સ્યોરન્સ લેવો હોય તો કઈ રીતનો લેવો, કોનો લેવો જોઈએ, કારણ કે બધાનો તો લેવાની જરૂર નથી. જે કમારદાર વ્યક્તિ હોય એનો જ માટે લેવાનો આપણે હોતો હોય છે એવું આપણે સજેસ્ટ કરતા હોઈએ છીએ. તો જો એનું મેથ્સ કરવું હોય તો કઈ રીતે કરવું, અને મારા માટે કેટલો ઇન્સ્યોરન્સ પર્યાપ્ત હશે એ કેવી રીતે આપણે જાણી શકીએ? પ્રીતિ, તમારો ક્વેશ્ચન એકદમ પોઈન્ટ ઓન છે, કારણ કે જ્યારે પણ એક વ્યક્તિ બેસે છે ઇવેલ્યુએશન કરવા માટે, તો આ બધા સવાલો એના માઇન્ડમાં પણ આવે છે કે એને કેટલી વેલ્યુનો ઇન્સ્યોરન્સ લેવો જોઈએ, કઈ ટાઈપની પોલિસી લેવી જોઈએ, ક્યાંથી અને કેવી રીતે લેવી જોઈએ. એટલે હું એમ સમજાવવા માંગુ છું કે આપણે જે સમ અશ્યોર્ડ છે, એટલે કે કેટલા પૈસા આવવા જોઈએ ઇન ધ ઇવેન્ટ કે તમને કંઈ થઈ ગયું, કે એક્સિડન્ટ કે ડિસેબિલિટી, ઈ નક્કી કરવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઇન્સ્યોરન્સમાં આને એક સિમ્પલ કોન્સેપ્ટ તરીકે સમજાવવામાં આવે છે, હ્યુમન લાઈફ વેલ્યુ. સિમ્પલ વર્ડ્સમાં અગર હું તમને સમજાવું તો એ તમારું ઇકોનોમિક વર્થ છે. તમને અગર રિપ્લેસ કરવા પડે ફાઇનાન્શિયલી તો શું અમાઉન્ટ રહેવો જોઈએ. આના માટે ઘણા બધા ફેક્ટર્સ આવે છે નક્કી કરવા માટે. એક છે તમારી એજ, તમારી કરંટ ઇન્કમ, કરંટ એક્સપેન્સીસ, અને તમારા ફ્યુચર ગોલ્સ, તમારા જે ઓબ્લિગેશન્સ છે. સમજો કે અગર હોમ લોન લીધી છે, એની ઈએમઆઈઝ ચાલુ છે, તો કેટલી લોનની રીપેમેન્ટ બાકી છે,
અગર તમારા બચ્ચાઓ છે તો એ લોકોના જે એજ્યુકેશન કોસ્ટ છે, એલિંગ પેરેન્ટ્સ અથવા તો સ્પાઉસના ખર્ચા, આ બધું જ હ્યુમન લાઈફ વેલ્યુ કેલ્ક્યુલેશનમાં આપણે કન્સિડર કરવું જોઈએ. પણ એક વાતની એ પણ ધ્યાન રાખવી જોઈએ કે જ્યારે આપણે આ સમ અશ્યોર્ડ નક્કી કરીએ છીએ બેઝડ ઓન ધ કોન્સેપ્ટ ઓફ હ્યુમન લાઈફ વેલ્યુ, ત્યારે આપણે એ સમજવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે કઈ આપણી જરૂરિયાતો છે, નીડ્સ છે, કઈ આપણી મહત્વાકાંક્ષાઓ છે અને કઈ આપણી ઈચ્છાઓ છે, એટલે કે ડિઝાયર્સ છે. આપણે સમ અશ્યોર્ડ એટલું જ રાખવું કે આપણી જે જરૂરિયાતો હોય એ બધી પૂરી થઈ જાય. જરૂરિયાતોમાં છે જે આપણે લોન રીપેમેન્ટ છે, ચિલ્ડ્રન્સ એજ્યુકેશન છે, પેરેન્ટ્સ અને સ્પાઉસનું કેર છે. મહત્વાકાંક્ષાઓ સમ અશ્યોર્ડમાં ન લેવી જોઈએ, કારણ કે એના કારણે તમારું સમ અશ્યોર્ડ જેટલું વધી જાય છે એટલું જ પ્રીમિયમ વધી જશે. અને અગર પ્રીમિયમ વધારે હશે તો તમને એમ લાગશે કે આ બહુ મોંઘું છે, મારે આટલો ખર્ચો નથી કરવો. અને મેં એક માઇન્ડસેટ જોયું છે કોમન ઇન્વેસ્ટર્સનું. એ લોકો હંમેશા ટ્રાય કરશે કે જે ટેક્સ બ્રેક છે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઉપર, એના વિધિન રહેવાનું ટ્રાય કરશે. દાખલા તરીકે સેક્શન 80C માં 1,50,000 સુધીનો ટેક્સ બ્રેક મળે છે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ્સ પર. એટલે એ માઇન્ડસેટ એવું થઈ ગયું છે કે ઇન્સ્યોરન્સને પણ એક ટેક્સ સેવિંગ ટૂલ તરીકે જ જોવામાં આવે છે. એટલે હું ઓલવેઝ જ્યારે ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે મારા ક્લાયન્ટ સાથે ડિસ્કસ કરું છું ત્યારે એ લોકોને એ જ સમજાવું છું કે તમારી નીડ્સ પૂરતું જ તમે સમ અશ્યોર્ડ લો. જી તમે તમારા જે ડિઝાયર્સ હોય કે જે એસ્પિરેશન્સ હોય એને અત્યારે આ ટર્મ પ્લાનમાં ન ઇન્ક્લુડ કરો. સાચી વાત કહી. કારણ ત્યાંથી કે જી નમિતા, તમે જે આ મુદ્દો કીધો છે કે નીડ બેઝ તમારે ઇન્સ્યોરન્સ લેવું જોઈએ, એમ નહીં કે મારે ભાઈ આ લક્ઝરી કરવી છે કે આ છે, નહીં તો પ્રીમિયમ વધી જશે તો ઓર વધારે કોઈ ઇન્સ્યોરન્સ નહીં લે. અને હું ઓલવેઝ કહેતી હોઉં છું કે જ્યારે તમે તમારું ડેથ પ્લાન કરી શકો છો તો લાઈફ કેમ પ્લાન નથી કરી શકતા. અને એ જ આ સિચ્યુએશન છે, કારણ કે આપણે ઇન્સ્યોરન્સ તો પણ લઈ લેતા હોઈએ છીએ ખોટો ખરો આમ તે, પણ એમાં સાચો ઇન્સ્યોરન્સ લેવો કેટલો જરૂરી છે, કારણ કે આપણને કંઈ થઈ જાય છે અને આપણું ફેમિલી, અને જો આપણે એક જ વ્યક્તિ છે કે જે કમાવદાર છે અને એ જો જતું રહે તો ફેમિલીની કેટલી મુશ્કેલી પડે એ તમે સમજાવવાની કોશિશ કરી રહ્યા છો. અને પછી જો આવો ઇન્સ્યોરન્સ ન લીધું હોય તો આઈ થિંક આખું ફેમિલી આપણે રઝળતા જોયા છે ને એવું યુ ડોન્ટ વોન્ટ. તો જો ઇફ યુ લવ યોર ફેમિલી, તમારે એક ઇન્સ્યોરન્સ તો કરાવવો જ પડશે, તો જ તમારા બાદ તમે એક અશ્યોર્ડ રહેશો કે હું ન રહું તો મારું ફેમિલી સચવાઈ જશે. પણ નમિતા, ઇન્સ્યોરન્સ લેતી વખતે મેં જેમને તમને કહ્યું કે કોઈક આમ તો તમે પર્સન્ટેજ ઘણો ઓછો બતાવ્યો છે, પણ જે બી કોઈ લેતા હોય એ ખોટું ઇન્સ્યોરન્સ પણ લેતા હોય છે, કારણ કે ઓફકોર્સ એક ગ્રીડ હોય છે કે હું આટલા પૈસા ભરું છું તો મને શું મળે છે, ને એમાં એક ખોટા પ્રોડક્ટ્સ લેવાઈ જતા હોય છે. અને આપણે ઓલવેઝ કહેતા આવ્યા છે કે ઇન્સ્યોરન્સને એઝ રિટર્ન પર્સપેક્ટિવ ન જોવું જોઈએ, એ સિક્યોરિટી પર્સપેક્ટિવ જોવું જોઈએ. તમે કઈ રીતના જોયું છે કે ઇન્સ્યોરન્સ લેતી વખતે કઈ કઈ એવી ભૂલો છે જે અવોઇડ કરવી જોઈએ? જે કોમન ભૂલો હોય છે ઇન્સ્યોરન્સ લેતી વખતે એ છે કે પ્રોડક્ટ સમજ્યા વગર, ટર્મ્સ વાંચ્યા વગર કે સલાહ લીધા વગર જ્યારે ઇન્સ્યોરન્સ લેવામાં આવે છે, એ સૌથી પહેલી અને કોમન ભૂલ છે. બીજી ભૂલ એ છે જેમ કે તમે હાઇલાઇટ કર્યું કે હા, જે રિટર્ન્સની એક્સપેક્ટેશન્સ છે, કાયમ આપણે એમ વિચારીએ છીએ કે મેં આટલા પૈસા ભર્યા તો મને સામે શું મળશે. તો ત્યારે વ્યક્તિઓ શું કરે છે કે એ લોકો એવા પ્રોડક્ટ્સ લેવા માંડે છે ઇન્સ્યોરન્સ માટે જે ઇન્વેસ્ટમેન્ટ સાથે બંડલ છે, જેમ કે ટ્રેડિશનલ પ્રોડક્ટ્સ છે, યુલિપ્સ છે. આવા પ્રોડક્ટ્સ લેવાની સલાહ અમે નથી આપતા, કારણ કે ઇન્સ્યોરન્સને ફક્ત એક રિસ્ક પ્રોટેક્શન ટૂલ તરીકે વાપરવું જોઈએ. અને જ્યારે તમે એનું બંડલિંગ એક ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ સાથે કરો છો ત્યારે પ્રીમિયમ્સ ખૂબ જ હાઈ થઈ જાય છે. અને હાઈ પ્રીમિયમ્સના કારણે તમે જે તમારી નીડ બેઝ સમ અશ્યોર્ડ છે એને ઘણીવાર ઓછી કરી નાખો છો. બીજું એ છે કે ઇન્સ્યોરન્સ લેતી વખતે ઘણા લોકો ફૂલ એન્ડ ફેર ડિસ્ક્લોઝર નથી કરતા પોતાની હેલ્થ બાબત અથવા તો પોતાની ફાઇનાન્શિયલ સિચ્યુએશન બાબત, અને કાફી અચકાય છે
મેડિકલ ઇવેલ્યુએશન કરવા માટે અગર તમને ઇન્સ્યોરન્સ પ્લાન જોઈએ છે અને તમારી જે ફાઇનાન્શિયલ સિચ્યુએશન હેલ્થ એજ પ્રમાણે અગર તમારે મેડિકલ ઇવેલ્યુએશન કરવું જરૂરી છે તો ડેફિનેટલી કરાવવું જોઈએ. મેડિકલ ઇવેલ્યુએશન છે એના કારણે અમે ઇન્સ્યોરન્સ નથી લેતા એવા બી ઘણા દાખલા જોયા છે મેં, અને મારી સલાહ એ છે કે આવું ન કરવું જોઈએ. ઘણીવાર એવું પણ થાય છે કે જે કોર્પોરેટ્સ છે એના એમ્પ્લોઈઝ છે અથવા પીએસયુના એમ્પ્લોઈઝ છે, બેંક્સના એમ્પ્લોઈઝ છે, કારણ કે એ લોકોને કોર્પોરેટ કવરેજમાં એક લાઈફ ઇન્સ્યોરન્સ કવર મળે છે, તો આ એમ્પ્લોઈઝ પણ નથી જતા પોતાની માટે એક ટર્મ પ્લાન લેવા માટે. મારી સલાહ એ લોકોને પણ એ છે કે આજે તમે આ ઓર્ગેનાઇઝેશનમાં કામ કરો છો, અહીંયા જોડાયેલા છો, ત્યાં સુધી જ તમને કવરેજ મળશે. અગર તમે અહીંથી મૂવ થશો અથવા કે અર્લી રિટાયરમેન્ટ પ્લાન કરશો, કાં તો પોતાનું બિઝનેસ ચાલુ કરવાનું વિચારશો, તો ત્યારે તમને કવરેજ મળવું ટફ થઈ જશે, કારણ કે લેટ 40s હોય 50s હોય એમાં લાઇફસ્ટાઇલ ડિઝીઝ સેટ થવાના ચાન્સીસ છે. તમારા બીએમઆઈ એટલે કે વજન અને હાઇટના ઇશ્યુઝ માટે થઈને અથવા કોલેસ્ટ્રોલ હોય કે બીપી કે ડાયાબિટીસ એવા કોઈ પણ સંજોગો ઊભા થઈ જાય છે, તો તમને ઇન્સ્યોરન્સ કવરેજ મળવું કાફી ટફ થઈ જાય છે, અથવા તો મળે તો પ્રીમિયમ્સ હાઈ થઈ જાય છે. એટલે મારી સલાહ એ હોય છે કે તમે ઇન્ડિપેન્ડન્ટલી ટર્મ પ્લાન લ્યો જ, અને બને તો એક યંગ એજથી જ લઈ લો, તાકી તમારું પ્રીમિયમ કાફી ઓછું અને એફિશિયન્ટ હોય. એબ્સોલ્યુટલી યંગ એજથી તમારે એક ઇન્સ્યોરન્સ લઈ લેવું જોઈએ, એમ નહીં કે કંઈક પ્રોબ્લેમ આવે છે પછી લેવું જોઈએ, નહીં તો તમને મળશે નહીં અને પ્રીમિયમ પણ હાઈ થઈ જશે. પણ નમિતા, જ્યારે આપણે ઇન્સ્યોરન્સ લેતા હોઈએ, ચાલો સમજી ગયા કે કઈ રીતનું આપણે ઇન્સ્યોરન્સ લેવાનું છે, આપણે અમાઉન્ટ ડિસાઇડ કરી લીધો, આપણું બધું મેથ્સ કરી લીધું, પછી ઇન્સ્યોરન્સ કંપની જે ઇન્શ્યોરર હશે એને ચૂઝ કરવી કેવી રીતની કેટલી જરૂરિયાત છે, કેવી રીતે સમજવું જરૂરિયાત છે, કારણ કે અત્યારે કેટલી બધી ઇન્સ્યોરન્સ કંપનીઓ છે, પણ શું એ આપણી એન્ડ સુધી આપણી સાથે રહેશે કે નહીં એ સમજવું કેટલું જરૂરી છે, નહીં તો ત્યાં જો કોઈ પ્રોબ્લેમ થાય છે તો આપણો આખો જે હેતુ છે એ ખરાબ થઈ જતો હોય છે, એમાં પ્રોબ્લેમ આવી જતો હોય છે. ડેફિનેટલી પ્રીતિ, ઇન્ડિયામાં હાલમાં 24 એટલે કે 24 કંપની છે જે લાઈફ ઇન્સ્યોરન્સ કવરેજ પ્રોવાઈડ કરે છે. આ 24માંથી તમારે કઈ સિલેક્ટ કરવી એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આ જે રિલેશન છે તમારા ઇન્સ્યોરર સાથે એ કાફી લાંબા ગાળાની છે, અને ઓબ્વિયસલી તમે ચાહો છો કે આટલું તમે પ્રીમિયમ ભરી રહ્યા છો, તો ઇન રિટર્ન અગર કંઈક પ્રોબ્લેમ આવે છે તો તમારા પરિવારને ઈ પેમેન્ટ કરવામાં આવે. એના માટે થઈને જ્યારે હું પણ ઇવેલ્યુએટ કરું છું કોઈ પણ પ્લાન, તો હું ઈ કંપનીને પણ જોઉં છું, એના ફાઇનાન્શિયલ્સ જોઉં છું, એની સ્ટ્રેન્થ જોઉં છું, એની પેડિગ્રી એટલે કે એનું પેરેન્ટેજ શું છે, એ કંપનીની હોલ્ડિંગ કંપની કોણ છે, ત્યાં મેજર સ્ટેક હોલ્ડર્સ કોણ છે, એ કેટલા વર્ષથી ઇન્ડિયામાં બિઝનેસ કરે છે, એના ફ્યુચરના પ્લાન્સ શું છે ઇન્ડિયા માટે, એનો ક્લેમ સેટલમેન્ટ રેશિયો કેટલો સારો છે, અને અલગ અલગ બ્રેકેટમાં એનું શું પરફોર્મન્સ રહ્યું છે ક્લેમ સેટલમેન્ટ માટે. દાખલા તરીકે કોઈ કંપનીનો ક્લેમ સેટલમેન્ટ રેશિયો 99.7 હોઈ શકે છે, પણ જ્યારે એમની પાસે 25 lakhs એન્ડ અબવના ક્લેમ્સ જાય અને અગર એ રિજેક્ટ કરતા હોય, તો આપણે ખૂબ જ ચેતીને ચાલવું જોઈએ કે એ ખાલી પોતાનું સ્ટેટિસ્ટિક્સ મેનેજ કરે છે. એટલે દરેક બકેટમાં, દરેક બ્રેકેટમાં ઇવેલ્યુએટ કરવું બી ખૂબ જ જરૂરી છે. એક કંપનીની ફાઇનાન્શિયલ સ્ટ્રેન્થ જોવા માટે સોલ્વન્સી માર્જિન કરીને એક કોન્સેપ્ટ છે ઇન્સ્યોરન્સમાં, અને દરેક કંપનીના સોલ્વન્સી માર્જિન બાબત ડિટેલ્સ IRDAI એટલે કે જે ઇન્સ્યોરન્સના રેગ્યુલેટર છે એ પબ્લિશ કરે છે, અને રેકમેન્ડેડ રેશિયો સોલ્વન્સી માર્જિન માટે બિટવીન 2 to 3 છે. એ દેખાડે છે કે એ કંપની કાફી સ્ટ્રોંગ છે. બિલો 2 વાળો અગર સોલ્વન્સી માર્જિનનો રેશિયો હોય તો ડેફિનેટલી એવી કંપનીને અવોઇડ કરીએ છીએ અમે, અને સલાહ આપીએ છીએ કે એનો પ્લાન ન લેવાય. એટલે આ બધા જ પેરામીટર્સ ચેક કરવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે.
એબ્સોલ્યુટલી બધા જ પેરામીટર્સ તમારે ચેક કરવા પડશે. તમારે કેટલું ઇન્સ્યોરન્સ લેવું છે, કઈ ટાઈપનો તમારે ઇન્સ્યોરન્સ લેવાનો છે, કેટલા અમાઉન્ટનો લેવાનો છે, ને જ્યાંથી તમે ઇન્સ્યોરન્સ લઈ રહ્યા છો એ શું એક સોલ્વન્ટ કંપની છે કે નહીં, એ પણ એક જાણવું ઘણું જરૂરી બની જતું હોય છે જ્યારે તમે તમારા ફેમિલી માટે પ્લાન કરતા હો છો. પણ મેઇન વસ્તુ એ છે કે ઇન્સ્યોરન્સ લેવો જ જોઈએ. જો આટલા 3% જ જો રેશિયો હોય ઇન્સ્યોરન્સ લેવા માટે તો આઈ થિંક એ ઘણો ઓછો છે. જે પ્રમાણે આપણી ઇન્ડિયાની જે વસ્તી છે ને લોકો છે, તો ઇન્સ્યોરન્સને સમજવું ઘણું જ જરૂરી બની જતું હોય છે. અને બધાએ એક લાઈફ ઇન્સ્યોરન્સ અને એક સિમ્પલ ટર્મ ઇન્સ્યોરન્સ લેવો જ જોઈએ એવું અમે રેકમેન્ડ કરીએ છીએ. પણ એ સાથે જ એક બ્રેકનો અહીંયા સમય થઈ ગયો છે, તો એક બ્રેક લઈશું અને પાછા ફરીશું અને લઈશું દર્શકોના સવાલોના જવાબ. અમારી સાથે જોડાયેલા રહીશું. બ્રેક પછી આપનું સ્વાગત છે અને હવે લઈશું આપણે દર્શકોના સવાલ. તો પહેલો જે સવાલ આવ્યો છે એમની ડિટેલમાં એમની આખી આપણને ફિનાન્શિયલ પોઝિશન બતાવી છે અને ક્યાં ઇન્વેસ્ટમેન્ટ છે એ પણ કયા છે. હરદીપ જાટનો સવાલ છે. તેમણે એમના ઓફકોર્સ રોકાણ તો જણાવ્યા છે, પણ તેઓ મધ્યમથી હાઈ રિસ્ક લઈ શકે છે એવું પણ જણાવ્યું છે. હજી મેરેજ નથી થયા એટલે કોઈ રિસ્પોન્સિબિલિટી નથી, તો એ પૂછી રહ્યા છે કે આ મારા જે રોકાણ છે એ બરાબર છે કે નહીં. હવે એમની આવક 5 લાખ રૂપિયાની છે, તેમના પિતાની આવક 5 લાખ રૂપિયાની છે, વાર્ષિક ખર્ચ પરિવારનો 2.5 થી 3 લાખ રૂપિયા છે, કુલ કોર્પસ 77 લાખનું છે, 9 લાખ પોસ્ટમાં સિનિયર સિટીઝન સ્કીમમાં એમણે ઇન્વેસ્ટ કર્યા છે, 3 લાખ એનપીએસમાં છે, 3 લાખ ELSSમાં છે, 2 વર્ષથી એ રોકાણ ચાલુ છે. 5 લાખની એમની જમીન લીધી છે મમ્મીની નામની, અને 38 લાખનું એક જોખમી રોકાણ પણ એમની પાસે છે, ને 19 લાખનું એક સુરક્ષિત રોકાણ છે એમ કહી રહ્યા છે. તો કઈ રીતે તમે આ નમિતા જોઈ રહ્યા છો? પ્રીતિ, એમનો પોર્ટફોલિયો કાફી ડાયવર્સિફાઈડ છે. એમની પાસે ફિક્સ્ડ ઇન્કમના એસેટ્સ પણ છે, એમની પાસે SIPs, એક્વિટી એલોકેશન, ELSSમાં અને એક્વિટી સ્કીમ્સમાં આ બધું જ છે. અને મારી સલાહ એ છે કે એમનું જે આ એલોકેશન છે એ કન્ટિન્યુ કરે, અને જે અત્યારે એમની પાસે કોર્પસ છે જે એ ઇન્વેસ્ટ કરવા માંગે છે એના માટે એમને સ્ટેગર્ડ રીતે ઇન્વેસ્ટ કરવું જોઈએ. લમસમમાં ઇન્વેસ્ટ ન કરતા અગર એ ઓવર અ લોંગ પીરિયડ ઓફ ટાઈમ SIPs કરી નાખે અથવા તો ડેટ ફંડ્સમાં પૈસા પાર્ક કરીને STPs ચાલુ કરાવી દે, એ કાફી બેનિફિશિયલ રહેશે એમના માટે, કે એમને લોંગ ટર્મનું એવરેજિંગ બેનિફિટ પણ મળી જશે અને માર્કેટ્સના ઉતાર ચઢાવનો ફાયદો પણ રહેશે. ઓકે, તો આ એડવાઇસ બની રહી છે. ખાલી એક મેં જે એમનો પોર્ટફોલિયો હું જોઈ રહી હતી એમાં ક્રિપ્ટોમાં પણ એમનો એક ઇન્વેસ્ટમેન્ટ છે, જો કે નાના પ્રમાણમાં છે, પણ એના માટે કોઈ તમે કોશન આપવા માંગશો? ક્રિપ્ટોઝ માટે અમે ઓલવેઝ એ જ કહીએ છીએ કે એક અનરેગ્યુલેટેડ સ્પેસ છે અને ત્યાં એક્સપેરિમેન્ટ કરવા માટે ઘણા યંગસ્ટર્સ થોડું નિવેશ કરી રાખે છે, પણ અમારી સલાહ હોય છે કે અહીંયા નિવેશ ન કરવું, કારણ કે અહીંયા તમારી પાસે કોઈ ફોલબેક પ્લાન નથી, તમારી પાસે કોઈ રેગ્યુલેટર નથી, અને આ ખૂબ જ વોલેટાઇલ એસેટ ક્લાસ છે. એટલે અગર તમે પૈસા રોક્યા હોય અહીંયા, તો તમે માઇન્ડમાં રાખજો કે કદાચ આ વેલ્યુ નીલ પણ થઈ શકે છે. તો એક પણ પૈસો આપણો વેડફાવો નહીં જોઈએ, એ મારો મંત્ર છે. પછી એ નાનો હોય કે મોટો હોય, તો એમાં એક તમારે તકેદારી રાખવાની જરૂર છે. ક્રિપ્ટો હજી અનરેગ્યુલરાઇઝડ છે આપણી કન્ટ્રીમાં, તો એક તમે કોઈ એક રેગ્યુલરાઇઝડ થીમમાં જઈ શકો છો તમારા ઇન્વેસ્ટમેન્ટ માટે. પણ એ સાથે જ રજા લેવાનો સમય થયો છે. તો નમિતા, તમારો ઘણો આભાર અમારી સાથે આજે જોડાવા બદલ. અને એ સાથે જ તમને જણાવી દઈએ કે પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને તમે મોકલી શકો છો. તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક પર તમે અમને લખી શકો છો, facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો, twitter.com/CNBC બજાર પર. અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.